લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લુણાવાડા નગરમાં ભારે વરસાદમાં પણ આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જન. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ડીજેના તાલે ગણેશજીનું વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આજે ગણપતિ વિસર્જનમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે અને ત્યારબાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. આ મહીસાગર જિલ્લામાં એક બાજુ પૂરજોશમાં મેઘરાજાનું આગમન જોવા મળ્યું હતું અને ભારે ઉકળાટ બાદ મોડી સાંજે ભારે પવનો અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદનું આગમન થયું હતું. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જ્યારે બીજી બાજુ ગણપતિ બાપાની વિસર્જનમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી. ડીજેના તાલ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ પૂરજોશમાં વરસાદ હોવા છતાં પણ ભક્તોની ભગવાન પ્રત્યેની ભારે આસ્થા જોવા મળી હતી. વરસાદી માહોલમાં પણ ભક્તો રાસ ગરબા અને ડીજેના તાલ સાથે નાચતા જતા અને ગણપતિ બપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા જેવા ભક્તિભાવનાના નારાઓ સાથે ભક્તો દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અનિકેત જોશી, મહીસાગર.